કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જશો ને? ચાલો ત્યારે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. ચાલો હવે આપણે આગળ વધીએ. 1.4 સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો, વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 8 પર આપેલા પ્રશ્નોના ઉકેલ આપણે અહીં આ વિડીયોમાં જોઈશું. પ્રશ્ન 1. ગણતરીની સંખ્યાઓને 1, 1 વત્તા 2 વત્તા 1, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1 આ પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો ખરા? જવાબ: ગણતરીની સંખ્યાઓને ઉપર અને નીચે ઉમેરીએ તો વર્ગ સંખ્યા મળે છે. મિત્રો, અહીં તમે આ સ્લાઇડ પર જોઈ શકો છો. 1 એટલે એ 1 નો વર્ગ. 1 વત્તા 2 વત્તા 1 બરાબર 4 થશે, જે 2 નો વર્ગ છે. અને અહીં તેની ચિત્રાત્મક રજૂઆત આપણે ટપકા સ્વરૂપે અને બોક્સમાં બતાવેલી છે એ તમે જોઈ શકો છો. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1 બરાબર 9, જે 3 નો વર્ગ થશે. એવી જ રીતે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 3 વત્તા 2 વત્તા 1 બરાબર 16 થશે, જે 4 નો વર્ગ છે. અને આમ એની ચિત્રાત્મક રજૂઆત પણ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 2. તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 વત્તા 2 વત્તા 3 અને આમ વત્તા 99 વત્તા 100 વત્તા 99 અને આવી જ રીતે 3 વત્તા 2 વત્તા 1 નું મૂલ્ય શું હશે? આ જોઈને એવું લાગે કે બહુ લાંબી ગણતરી થશે, પરંતુ એવું નથી. અહીં તમે જોઈ શકો છો કે શરૂઆતથી લઈને મધ્ય સુધીમાં જો કોઈ આપણને મોટી સંખ્યા દેખાય તો એનો વર્ગ કરી લેવાનો અને આમ જે જવાબ મળે એ આ શ્રેણીનો જવાબ થશે. એટલે અહીં આ શ્રેણીમાં સૌથી મોટી સંખ્યા 100 છે, માટે 100 નો વર્ગ 10,000 થશે. પ્રશ્ન 3. જ્યારે તમે બધા જ એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા જ એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જવાબ: જ્યારે આપણે બધા જ એકની શ્રેણીનો ક્રમશઃ સરવાળો કરીએ ત્યારે ગણતરીની સંખ્યાઓ એટલે કે કાઉન્ટિંગ નંબર્સ મળે છે. આમ 1 વત્તા 1 બરાબર 2 અને ક્રમશઃ 1, 2, 3, 4 અને આમ આપણી શ્રેણી આગળ વધતી રહે છે. જ્યારે આપણે બધી એકની શ્રેણીને ઉપર અને નીચે તરફ ઉમેરીએ ત્યારે આપણને ગણતરીની સંખ્યાઓ મળે છે. પ્રશ્ન 4. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો ખરા? જવાબ: ગણતરીની સંખ્યાઓનો સરવાળો કરીએ તો 1 પ્લસ 2 બરાબર 3, 1 વત્તા 2 વત્તા 3 બરાબર 6, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 બરાબર 10, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 બરાબર 15 અને આમ અહીં આપણને 1, 3, 6, 10 અને 15 આ રીતની શ્રેણી મળે છે અને ચિત્રાત્મક રજૂઆત પણ તમે આ રીતે કરી શકો છો. પ્રશ્ન 5. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ એટલે કે ટ્રાયેંગ્યુલર નંબર્સની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 વત્તા 3, 3 વત્તા 6, 6 વત્તા 10,
10 વત્તા 15. તમને કઈ શ્રેણી એટલે કે સિક્વન્સ મળે છે? શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? જવાબ: જ્યારે આપણે સળંગ બે ત્રિકોણાકાર સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ ત્યારે વર્ગ સંખ્યાઓ એટલે કે સ્ક્વેર મળે છે. 1 વત્તા 3 બરાબર 4 જે 2 નો વર્ગ છે. 3 વત્તા 6 બરાબર 9 જે 3 નો વર્ગ છે. 6 વત્તા 10 બરાબર 16 જે 4 નો વર્ગ. 10 વત્તા 15 બરાબર 25 જે 5 નો વર્ગ. 15 વત્તા 21 બરાબર 36 જે 6 નો વર્ગ. અને આમ આપણને વર્ગ સંખ્યાઓ અને ત્રિકોણાકાર સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત પણ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 6. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1, 1 વત્તા 2, 1 વત્તા 2 વત્તા 4, 1 વત્તા 2 વત્તા 4 વત્તા 8 લો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો. તમને કઈ સંખ્યા મળે છે? અને આવું કેમ થાય છે? 2 ની ઘાતોનો સરવાળો. 1 વત્તા 2 બરાબર 3, 1 વત્તા 2 વત્તા 4 બરાબર 7, 1 વત્તા 2 વત્તા 4 વત્તા 8 બરાબર 15, 1 વત્તા 2 વત્તા 4 વત્તા 8 વત્તા 16 બરાબર 31. અને આ સંખ્યાઓમાં 1 ઉમેરવાથી આપણને 2 ની ઘાત મળે છે એટલે કે ક્રમશઃ 2, 4, 8, 16 અને 32 આમ શ્રેણી જોવા મળે છે. પ્રશ્ન 7. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? જવાબ: જ્યારે આપણે ત્રિકોણાકાર સંખ્યાઓને 6 વડે ગુણીને અને તેમાં 1 ઉમેરીએ ત્યારે ષટકોણાકાર સંખ્યાઓ મળે છે. ત્રિકોણાકાર સંખ્યાઓ એટલે 1, 3, 6, 10, 15 વગેરે. હવે આ સંખ્યાઓને 6 વડે ગુણીને અને 1 ઉમેરીએ તો આપણને નીચે પ્રમાણે શ્રેણી મળે છે: 7, 19, 37, 61 અને 91. અને મિત્રો, આ પ્રમાણે આપણને ષટકોણીય શ્રેણી 1, 7, 19, 37 અને 61 નું ચિત્રાત્મક રજૂઆત તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 8. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1, 1 વત્તા 7, 1 વત્તા 7 વત્તા 19, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 લઈએ ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? ષટકોણાકાર સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે આપણને ઘન સંખ્યાઓ મળે છે. માટે 1 વત્તા 7 બરાબર 8, 1 વત્તા 7 વત્તા 19 બરાબર 27, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 બરાબર 64, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 વત્તા 61 બરાબર 125. અને આમ આપણને મળતી શ્રેણી એ ઘન સંખ્યાઓની શ્રેણી થશે. માટે 1, 8, 27, 64 અને 125 આમ આપણને શ્રેણીનો પ્રકાર મળશે. મિત્રો, અહીં આ ચિત્રમાં તમે ઘન શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત જોઈ શકો છો. 1, 8, 27 અને 64. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27 અને 4 નો ઘન 64. પ્રશ્ન 9. કોષ્ટક 1 માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. જવાબ: કોષ્ટક 1 ની વિવિધ સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સંબંધિત છે
કેટલાક મહત્વના પેટર્ન નીચે મુજબ છે. પહેલી પેટર્ન, ગણતરીની સંખ્યાઓને ઉપર અને નીચે ઉમેરીએ તો વર્ગ સંખ્યાઓ મળે છે, જેમ કે 1 + 2 + 1 = 4, 1 + 2 + 3 + 2 + 1 = 9, 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 = 16 અને આવી જ રીતે 25 અને 36. આમ આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. એવી જ રીતે બીજી પેટર્ન, સળંગ બે ત્રિકોણાકાર સંખ્યાઓનો સરવાળો વર્ગ સંખ્યા આપે છે, જેમ કે 1 + 3 = 4, 3 + 6 = 9, 6 + 10 = 16, 10 + 15 = 25, 15 + 21 = 36. આમ આપણને આ ત્રિકોણાકાર સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યા મળે છે. તો મિત્રો, બાકીના પ્રશ્નો જોઈએ પાર્ટ 3માં. ત્યાં સુધી આવજો.